હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. તો ઘણા લાંબા સમય પછી આપણે નવું ચેપ્ટર લઈને આવી રહ્યા છે. તો ચેપ્ટરનું નામ છે ત્રિકોણની એકરૂપતા. તો એકરૂપતા એટલે શું? તમારી માટે તો આ શબ્દ ન હશે કે ભાઈ ત્રિકોણની વાત તો કરવાની છે, પરંતુ એકરૂપતા એટલે શું? તો એકરૂપતા એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે બે વસ્તુઓ એકરૂપ હોય તે સંબંધને એકરૂપતા. સમજો કે જ્યારે બે વસ્તુઓ એકરૂપ હોય, એકરૂપ એટલે એક સરખા આકારવાળી, ત્યારે તે સંબંધને એકરૂપતા કહેવાય. ઉદાહરણ તરીકે આપણે બે આકૃતિ લઈએ અને તેના ઉપરથી જોઈએ કે ભાઈ તે એકરૂપ છે કે નહીં. તો જો હું આ બે આકૃતિ લઉં છું કે ત્રિકોણની છે. હવે આ બંને ત્રિકોણને સરખા છે કે નહીં, એટલે કે અહીંયા આપણે ગણિતની ભાષામાં સરખું નહીં, એકરૂપ છે કે નહીં એમ બોલવાનું. શું કહેવાનું? એકરૂપ છે કે નહીં. તો તમારે શું કરવાનું કે ભાઈ એક આકૃતિ ઉપર બીજી આકૃતિ આમ મૂકવાની, અને જો તેઓ બંને એકબીજાને સંપૂર્ણ રીતે ઢાંકી દે. જો આ મેં બીજી આકૃતિ લીધી, એટલે કે બીજું ત્રિકોણ લીધું, અને જો એને પહેલા ત્રિકોણ પર મૂકું, બરાબર, તો જો હવે તમને દેખાય કે આની નીચે પહેલું ત્રિકોણ છે? નહીં. એટલે કે જો બે આકૃતિ એકબીજાને આમ ઢાંકી દે, ઢાંકી દે એટલે જો સંપૂર્ણ આવરી લે કે આ ખૂણો છે તો આ ખૂણા નીચે આવ્યો, આ ખૂણો આ ખૂણા નીચે, આ ખૂણો આ ખૂણા નીચે. તો આ રીતે જે બે આકૃતિ બને એ આકૃતિઓ એકબીજાને કેવી હોય? એકરૂપ હોય તેવું કહેવાય. શું કહેવાય? એકરૂપ કહેવાય. બરાબર. અને તેના સંબંધને એકરૂપતા કહેવાય. કે તેના સંબંધને શું કહેવાય? એકરૂપતા. અને આ આકૃતિઓ કેવી કહેવાય? એકરૂપ. ઓકે. તો એકરૂપતા એટલે તમને ખબર પડશે કે જ્યારે બે વસ્તુઓ એકરૂપ હોય, એટલે કે સરખી હોય, તે સંબંધને એકરૂપતા કહેવાય. તો આપણે એક જો અહીંયા બે ત્રિકોણનું ઉદાહરણ લીધું, કે હવે અહીંયા હું ઉદાહરણ તરીકે તમને સમજાવું કે આ ત્રિકોણ F1 છે અને હું બીજો ત્રિકોણ લઉં છું F2, અને આ F2 ને F1 ઉપર મૂકું તો બંને સરખા છે અને એકબીજાને ઢાંકી લેવા આપણે સમજીએ તો શું થશે કે F1 અને F2 એકરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. શું કહેવાય? એકરૂપ ત્રિકોણ. હવે આને સંકેતમાં લખવું હોય ને તો આને એમ લખાય F1 બરાબરની નિશાની કરવાની, અને બરાબરની ઉપર એક છે ને આમ જો આપણે આલો આંટો ચડાય ને, વળ ચડાય ને, એ રીતે, આ રીતે. તો આ નિશાનીને એકરૂપતા કહેવાય. એટલે જો F1 એકરૂપ F2, શું વંચાય? F1 એકરૂપ F2. તો આ રીતે એકરૂપતા દર્શાવાય. આ એકરૂપતાનો શું છે? સંકેત છે. શું છે? સંકેત. કોનો? એકરૂપતા માટે. શું છે? એકરૂપતાનો સંકેત છે. તો હવે તમને ખબર પડશે એકરૂપતા કોને કહેવાય? જ્યારે બે વસ્તુઓ એકરૂપ હોય. એટલે કે શું કરવાનું? ચલો બીજી એક આપણે આકૃતિ જોઈએ કે આ બે ત્રિકોણ લઉં છું. હવે આ બે એકરૂપ છે કે નહીં તમારે ચેક કરવું તો શું કરવાનું? એક ત્રિકોણને બીજા ત્રિકોણ ઉપર મૂકી જુઓ. જો બધી બાજુ બંધ બેસે, એટલે જો વ્યવસ્થિત ઢાંકી દે બીજી આકૃતિને, તો તેને એકરૂપ કહેવાય. તો જો આ બંને એકબીજાને વ્યવસ્થિત ઢાંકી દે છે તો આને એકરૂપ કહેવાય. ઉદાહરણ તરીકે આની સાથે હું આ ત્રિકોણ લઉં, તમને એમ થાય કે હું આ ત્રિકોણ લઉં, તો જો આની ઉપર આ મૂકું તો જો આ બંને સરખા છે? નહીં. સરખા છે? નહીં. તો આ બે ત્રિકોણને એકરૂપ કહેવાય નહીં. સમજ પડી? કારણ કે જો આટલો જ ભાગ કવર થાય, આ ભાગ તો બાકી રહે, એટલે સરખા આકારના નથી. તો ખબર પડશે એકરૂપતા એટલે શું? તો આપણે એક બે ઉદાહરણ જોઈએ તો આપણને વધારે આઈડિયા આવે. ઉદાહરણ તરીકે આપણે રેખાખંડની એકરૂપતા જોઈએ કે ભાઈ રેખાખંડો એકરૂપ હોય, તો આપણે જોઈએ રેખાખંડની એકરૂપતા. સમજો રેખાખંડની કોઈ પણ એક રેખાખંડ લઈ લો, કોઈ પણ એક રેખાખંડ લઈ લો. હું અહીંયા એક રેખાખંડ લઉં AB. શું લઉં? રેખાખંડ AB. આ ધારો કે આપણે લઈએ 5 સેમીનો. કેટલાનો? 5 સેમીનો.
અને બીજો રેખાખંડ લઉં CD 7 સેમીનો, તો હવે હું આ રેખાખંડ AB ને CD ઉપર મૂકીશ તો શું બંને રેખાખંડ સરખા થશે? નહીં થાય, કારણ કે આ છે 5 સેમી અને આ છે 7 સેમી. તો આ કિસ્સામાં આ બંને રેખાખંડો એકરૂપ નથી, બંને રેખાખંડો એકરૂપ નથી. પરંતુ જો આટલી જ લંબાઈનો 5 સેમીનો લંબાઈનો રેખાખંડ બીજો લઉં, ધારો કે લઉં ED એટલે EF 5 સેમીનો, તો આ બંને એકરૂપ કહેવાય, આ બંને રેખાખંડ એકરૂપ કહેવાય. ઓકે, એટલે કે જ્યારે બે રેખાખંડોની લંબાઈ સમાન હોય ત્યારે તેમને એકરૂપ રેખાખંડો કહેવાય. જો હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે આ બે રેખાખંડ છે, બે રેખાખંડ છે. હવે જો આ બંનેની લંબાઈ સરખી છે તો તમે જોઈ શકો છો કે હા છે સરખી, તો આ બંને રેખાખંડોને એકરૂપ રેખાખંડ કહેવાય. કારણ કે જો આ રેખાખંડને આમ ઉપર મૂકી દઉં, આની ઉપર આમ મૂકી દઉં તો શું થશે? જો બંધ બેસી જાય એકબીજાને, એટલે આકૃતિ સંપૂર્ણ આવરી લીધી એકબીજાને, તો આ બંનેને એકરૂપ રેખાખંડ કહેવાય. પરંતુ જો આની સાથે હું બીજો એક રેખાખંડ લઉં, ઉદાહરણ તરીકે આપણે લઈએ આ રેખાખંડ, તો શું આ બે રેખાખંડ એકરૂપ કહેવાય? નહીં, આ બે એકરૂપ કહેવાય નહીં. કારણ કે જો આને આમ આની ઉપર મૂકું તો આખો ભાગ ઢંકાતો નથી, જો આટલો જ બાકી રહ્યો, આટલો બાકી રહ્યો, એટલે આ બે રેખાખંડ એકરૂપ કહેવાય નહીં. ક્યારે કહેવાય બે રેખાખંડ એકરૂપ? તો કે જ્યારે બંને રેખાખંડોની લંબાઈ સમાન હોય તો તે એકરૂપ છે તેમ કહેવાય. શું કહેવાય? જ્યારે બે રેખાખંડોની લંબાઈ સમાન હોય ત્યારે તે એકરૂપ છે. એટલે કોણ? બંને રેખાખંડ. ઓકે, એટલે કે જો આપણે અહીંયા AB અને EF માટે લખ્યું ને કે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ EF, તો જો આ વચ્ચે એકરૂપતાની નિશાની તમારે લખ્યું હોય ને તો અહીંયા શું લખવાનું? એક આ વળવાળો આમ આંકો કરવાનો અને નીચે બરાબર આ રીતે. ઓકે, આ રીતે, એટલે જો આડો બગડો કરવાનો અને બરાબર નિશાન, તો આને શું વંચાય? રેખાખંડ AB એકરૂપ રેખાખંડ EF. અહીંયા જો શબ્દમાં લખીએ રેખાખંડ AB એકરૂપ રેખાખંડ EF. ઓકે, ખબર પડે કે બે રેખાખંડોની લંબાઈ સમાન તો તે એકરૂપ છે. હવે જો આને આમ ઊંધું કેવું હોય કે જો આ બે રેખાખંડ એકરૂપ હોય તો તે સમાન કહેવાય? તમે કહેશો હા, કારણ કે એકરૂપ ક્યારે બને? જ્યારે બંનેની લંબાઈ સમાન હોય. તો આવી રીતે ઉદાહરણ તરીકે આપણને એક જો આમ આપ્યું હોય કે AB રેખાખંડ એકરૂપ CD રેખાખંડ, તો તમને અહીંયા જો આ સિમ્બોલ જોઈને ખબર પડી જાય કે આ બંને રેખાખંડ કેવા છે? એકરૂપ છે. તો શું AB બરાબર CD હોય? આવું તમને પૂછે તો તમારે શું કહેવાનું કે હા, AB બરાબર CD હોય. કારણ કે એકરૂપ ક્યારે બને? કારણ કે એકરૂપ ક્યારે બને? તો કે જ્યારે બે રેખાખંડો, બે સમાન રેખાખંડ હોય ત્યારે તેઓ કેવો બને? ત્યારે તેઓ એકરૂપ બને. અહીં આપી જ દીધું છે કે AB એકરૂપ CD, તેથી AB બરાબર CD હોય. ઓકે, તો આ વાત કરી આપણે રેખાખંડોની એકરૂપતા માટે. હવે આપણે જોઈએ ખૂણાઓ એકરૂપ છે કે નહીં. હવેનો આપણે ટોપિક શું જોઈએ? ખૂણાઓની એકરૂપતા માટે. તો ચાલો આપણે હવે ખૂણાઓ માટે જોઈએ કે ભાઈ ખૂણાઓ એકરૂપ હોય જ ને. જેમ રેખાખંડ એકરૂપ હોય એમ ખૂણા એકરૂપ હોય. ઉદાહરણ તરીકે જો આપણે રેખાખંડ શું ખૂણા દોરીને જોઈએ કે હું એક ખૂણો દોરું છું. આ ધારો કે આપણે લઈએ 40નો ખૂણો છે અને આનું નામ લખીએ ABC, અને બીજો ખૂણો લઉં છું DEF. આ બંને 40ના છે, બંને 40ના છે. તો આ બંને ખૂણાઓ એકરૂપ કહેવાય? તો કે ભાઈ કહેવાય, કારણ કે બંને એક સરખા છે. એટલે ઉદાહરણ તરીકે જો આ ખૂણાને હું લઈને આની ઉપર મૂકી દઉં
તો બંને આકૃતિઓ કેવી કહેવાય? એકરૂપ કહેવાય, કારણ કે બંનેના માપ સરખા છે. ઓકે, તો અહીંયા આપણે લખવું હોય તો શું લખાય કે અહીં ખૂણો ABC એકરૂપ ખૂણો DEF, અને તમારે શોર્ટમાં આમ લખવું હોય કે ખૂણો B એકરૂપ ખૂણો E તો પણ ચાલે. ઓકે, જ્યારે ખૂણો આપેલો હોય ત્યારે. હવે જો અહીંયા તમને ખૂણાનું માપ આપેલું છે તો આને આપણે આમે લખાય કે જ્યારે ખૂણાનું માપ આપેલું હોય, જ્યારે ખૂણાનું માપ આપ્યું હોય ત્યારે શું લખાય? આપ્યું હોય ત્યારે આમ લખાય માપ ખૂણો. અને જો એમ એટલે શું લખાય? માપ ખૂણો ABC એકરૂપ માપ ખૂણો DEF. સમજો, જ્યારે માપ આપેલું હોય તો આપણે આમ લખવાનું. જો ખાલી હું તમને એમ કહું કે આ ભાઈ ખૂણો ABC છે અને ખૂણો DEF છે, આ બંને એકરૂપ છે, તો ખાલી આમ લખવાનું ABC એકરૂપ ખૂણો DEF. પરંતુ જ્યારે આમ અહીંયા કહી દો કે આ 30 નો છે અને આ 30 નો છે, તો આની માટે શું લખવાનું અહીંયા કે માપ ખૂણો ABC એકરૂપ માપ ખૂણો DEF. સમજ પડી? સમજ પડી? ચાલો આપણે ખૂણો બનાવીને જોઈએ તો તમને વધારે આઈડિયા આવે. જો આકૃતિ આમ છે કે આ બંને ખૂણાઓ એકરૂપ છે કે નહીં. જોજો, ખૂણાઓ એકરૂપ જોવાના છે. આપણે ખૂણાની વાત કરી, આ લંબાઈ ભલે નાની મોટી હોય તો શું કરવાનું કે આ ખૂણાને આપણે જો માપતો છે નહીં તો આ ખૂણાને ઉઠાનું અહીંયા મૂકવું. ઉદાહરણ તરીકે આ ખૂણાને લઈને આમ મૂકવું તો જો તો આમાં કયો ખૂણો નાનો મોટો છે ખબર પડે? તમને જોઈને એમ લાગે કે ભાઈ બંને ખૂણા તો સરખા છે, કારણ કે જો ઓલી બીજી આકૃતિ છે પહેલા ઉપર ઢંકાઈ જાય. તમને દૂરથી તો એમ જ લાગે કે અત્યારે કોઈને કીધું તો એમ લાગે આ તો એક જ આકૃતિ છે, કારણ કે જો બંનેના માપ સરખા છે એટલે એકબીજાને ઢંકાઈ જાય. આમ જો આકૃતિ એકબીજાને ઢંકાઈ ગઈ તો આ કિસ્સામાં બંને ખૂણા કેવા કહેવાય? એકરૂપ કહેવાય. પરંતુ જો આ ખૂણો આમ હોય, આમ, હવે તમને કીધું કે એકરૂપ છે તો તમારે અહીંયા મૂકીને જોવાનું, તો જુઓ તો એકરૂપ કહેવાય નહીં. હવે કોઈ કહેશે સર આની લંબાઈ તો નાની છે અને આની લંબાઈ મોટી છે, એટલે કે જો આ બાજુ છે, આ બાજુ, કઈ બાજુ? આ બાજુ અને આ બાજુમાં લંબાઈ સરખી નથી, આ બાજુ અને આ બાજુમાં લંબાઈ સરખી નથી. પરંતુ આપણે ખૂણાની વાત કરીએ એટલે આ ખૂણાની વાત કરવાની. કયો? જ્યાં વચ્ચે ખૂણો બને ને તેની વાત કરવાની. આપણે બાજુઓ સાથે સંબંધ રાખવાનો નથી. ઓકે, એટલે ખૂણામાં ખાલી તમારે ખૂણો ચેક કરવાનો છે. તો ખૂણાઓની એકરૂપતામાં ખબર પડી. ઓકે, તો હવે આપણે રેખાખંડ અને ખૂણાની મદદથી ત્રિકોણ બને તો હવે આપણે ત્રિકોણની એકરૂપતા ઉપર જોઈએ કે ભાઈ ત્રિકોણમાં એકરૂપતા કઈ રીતે હોય. તો ચાલો હવે આપણે તે જોઈએ. તો ત્રિકોણની એકરૂપતા ક્યારે કહેવાય? તો પહેલાં આપણે લખીને સમજીએ કે જો બે ત્રિકોણ એકબીજાની નકલ હોય, એટલે આપણે એને ઇંગ્લિશમાં કહીએ ડુપ્લિકેટ, નકલ હોય અને એક પર બીજાને મૂકવામાં આવે ત્યારે જો એ પૂરેપૂરા આવરી લે એટલે ઢંકાઈ જાય, તો તે ત્રિકોણો એકરૂપ છે. કે બે ત્રિકોણ એકરૂપ ક્યારે થાય? તો બે ત્રિકોણ એકબીજાની નકલ હોય અને એકબીજા ઉપર મૂકવામાં આવે અને ત્યારે જો એકબીજાને પૂરેપૂરા આવરી લે તો એ બે ત્રિકોણ એકરૂપ કહેવાય. તો ચલો આપણે ત્રિકોણ લઈએ કે આપણી પાસે ત્રિકોણ છે બે, એક આ ત્રિકોણ લઉં અને એક આ ત્રિકોણ લઉં, બરાબર. તો હવે આ બંને ત્રિકોણો એકરૂપ છે કે નહીં મારે ચેક કરવું હોય તો જો એકબીજાની નકલ છે કે નહીં, તો અહીંયા આ ત્રિકોણને હું લઈને હું આની ઉપર મૂકી દઉં, જો તો પૂરેપૂરું આવરી લે છે. એટલે કે તમને ખબર પડે આમાંથી કોણ પહેલું ત્રિકોણ છે અને કોણ બીજું ત્રિકોણ છે? નહીં. તો આ ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય. આ ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય. ક્લિયર? આવડશે? હવે જો આમ હોય, આમ આ બે ત્રિકોણ લો આ રીતે, તો આ બે એકરૂપ કહેવાય નહીં, કારણ કે તમે જોઈ શકો છો કે અહીંયા આકૃતિ એકબીજાને પૂરેપૂરી ઢાંકતી નથી.
એકબીજાની નકલ નથી, કારણ કે જો આમાં આ ખૂણો અને આ ખૂણો અલગ છે, આ બાજુ ને આ બાજુ અલગ છે, તો આ ત્રિકોણ એકરૂપ કહેવાય નહીં. ઓકે, આપણે આકૃતિ દ્વારા સમજીએ કે બે ત્રિકોણ લઈએ, ABC અને PQR, અને આપણે અત્યારે કહીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે, તો અહીંયા લખવાનું શું? ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. ઓકે, તો હવે આપણે અહીંયા સમજવાનું છે ને, એ હવે આપણે જોઈએ કે કઈ રીતે આપણે ત્રિકોણમાં એકરૂપતા નક્કી કરવાની. તો હવે તમે જુઓ કે આ PQR ને હું અહીંયા B ઉપર, એ ત્રિકોણ ABC ઉપર મૂકી દઈશ, તો કયો ખૂણો કોના જેટલો થાય, કઈ બાજુ કોના જેટલી થાય, તો આપણે જોવાનું છે. ચલો, મને એમ કહેજો કે ત્રિકોણના અંગો કેટલા, કોઈ પણ ત્રિકોણના અંગો કેટલા? કુલ 6, 3 બાજુ અને 3 ખૂણા. ઓકે, તો બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય? તો કે ભાઈ એક ત્રિકોણનો જે એક ખૂણો હોય તેની સામે બીજા ત્રિકોણનો બીજો ખૂણો બંને સરખા હોય ત્યારે. એટલે કે જો ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ સાથે સમાન હોય તો ત્યારે તેને એકરૂપ ત્રિકોણ કહેવાય. શું કહેવાય? એકરૂપ ત્રિકોણ કહેવાય. તો અહીંયા લખીએ કે જો ત્રિકોણના અંગો એ બીજા ત્રિકોણના અંગો સાથે એકરૂપ હોય ત્યારે બે ત્રિકોણ એકરૂપ બને. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે. કઈ રીતે? તો જો હવે આપણે અહીંયા સમજીએ કે આ બે ત્રિકોણ એકરૂપ છે, તો એ સાથે કયો ખૂણો એકરૂપ બને? એ સાથે, ખૂણા એ સાથે તમે કહેશો ખૂણો P. એવી રીતે ખૂણા B સાથે કોણ એકરૂપ થાય? તો કે ભાઈ ખૂણો Q. C સાથે કોણ થાય? ખૂણો R. ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ સંગત ખૂણા કહેવાય. સંગત એટલે તેને સંગત કે તેની સાથે કયા ખૂણા એકરૂપ થાય? તો આપણે જોઈએ સંગત ખૂણા. સંગત ખૂણા, સંગત એટલે જો એ ને સંગત કયો ખૂણો આવે? P. એટલે કે ખૂણો A અને ખૂણો P, આ બે સંગત ખૂણાની જોડે. પછી ખૂણા B સાથે કયો ખૂણો આવે? બીજા ત્રિકોણનો ખૂણો Q. એટલે ખૂણો B અને ખૂણો Q. C ને સંગત કયો ખૂણો છે? ખૂણો R. એટલે કે તમે જુઓ કે B નું જેટલું માપ હશે એટલું જ Q નું માપ હશે, A નું જેટલું માપ હશે એટલું જ P નું હશે, C નું માપ હોય એટલું R નું હોય. એવી રીતે બાજુએ જોઈ લો કે AB બાજુ અને PQ બાજુ સમાન હશે, એટલે આપણે અહીંયા લઈએ સંગત બાજુઓ. સંગત બાજુઓ, તો AB રેખાખંડ, એને સંગત બાજુ કોણ હશે? PQ. એવી રીતે BC ને સંગત કોણ હશે? તો રેખાખંડ BC સંગત રેખાખંડ QR, અને રેખાખંડ AC ને સંગત કઈ બાજુ હશે? રેખાખંડ PR. બરાબર. અને બીજું સંગત શિરોબિંદુ. કયા શિરોબિંદુની સામે કયું આવે? તો કે A ની ઉપર કોણ આવે? P. એટલે કે A અને P સંગત શિરોબિંદુ છે. B અને Q અને C અને R સંગત શિરોબિંદુ છે. તો જ્યારે એક ખૂણાને સંગત બીજો ખૂણો હોય, B ને સંગત અહીંયા Q છે અને C ને સંગત R છે, તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કહેવાય. એટલે કે ત્રિકોણના બધા અંગો, કોઈ એક ત્રિકોણના બધા અંગો બીજા ત્રિકોણના બધા અંગો સાથે મેચ થવા જોઈએ, ત્યારે બે ત્રિકોણ એકરૂપ કહેવાય. તો અહીંયા આપણે કીધું કે સંગત ખૂણા અને સંગત બાજુઓ, તો એટલે શું? તો એ સમજીએ હવે. તો હમણાં આપણે કીધું કે ત્રિકોણ ABC લઈએ અને ત્રિકોણ PQR લઈએ, એટલે આપણને થોડો વધારે આઈડિયા આવે. ABC અને PQR, તો આ બે ત્રિકોણ એકરૂપ છે, આપણે લઈ લઈએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે. તો આમાં કયા અંગને સંગત કયો અંગ છે, કે આ ત્રિકોણના કયા અંગ સાથે બીજા ત્રિકોણનો કયો અંગ સંગત છે આપણે જોવું છે, તો એને સંગત કહેવાય અને એ નિશાનીને સંગતતા કહેવાય. બરાબર. તો અહીંયા આપણે કીધું કે એને સંગત ખૂણો કોણ છે? P. એટલે ખૂણો A સંગત એટલે આમ રીતે લખવાનું
બે બાજુ તીર એટલે આ નિશાનીને શું કહેવાય? સંગતતા, બરાબર. આને શું કહેવાય? નિશાનીને સંગત. અને આ સંબંધને શું કહેવાય? સંગતતા. આ શેની નિશાની છે? સંગત. ખૂણો પી. એવી રીતે ખૂણો બી સંગત ખૂણો ક્યુ, ખૂણો સી સંગત ખૂણો આર. એવી રીતે બાજુની વાત કરીએ, રેખાખંડ એ બી એટલે કે બાજુ એ બી સંગત બાજુ પી ક્યુ, બાજુ બીસી સંગત બાજુ ક્યુ આર, બાજુ એસી સંગત બાજુ પી આર. પછી શિરોબિંદુની વાત કરીએ કે શિરોબિંદુ એ સંગત પી, પછી બી સંગત ક્યુ અને સી સંગત આર. આ સંબંધને સંગતતા કહેવાય. શું કહેવાય? સંગતતા કહેવાય. નિશાની શું છે? નિશાની આને શું કહેવાય? સંગત. આ નિશાનીને શું કહેવાય? સંગત કહેવાય. ઓકે, તો આનો મતલબ એમ થયો કે ત્રિકોણ એબીસી સંગત PQR છે. ત્રિકોણ એબીસી સંગત PQR. તો આમાં લખીએ કે એબીસી સંગત PQR. ઓકે, તમે મોટા ધોરણમાં ભણશો, આ ધોરણમાં પણ ભણશો કે આવી રીતે તમને આપેલું કે ત્રિકોણ એબીસી સંગત PQR છે, તો આમાં કોને સંગત કોણ છે તે તમારે જોવાનું. તો જો આ ત્રિકોણ એબીસી છે, આ ત્રિકોણ PQR છે. હવે આમાં આપણને ખબર નથી કે કયા અંગ સામે કયું અંગ આવે, તો એ તમારે આ સંગતતા ઉપરથી જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો જોજો, આની ઉપરથી આપણે બે એકરૂપ ત્રિકોણ બનાવવાના છે. તો તમારે જોવાનું કઈ રીતે? તો પહેલો ત્રિકોણ કોણ છે? આ એબીસી. બીજો ત્રિકોણ કોણ છે? PQR. અને અહીંયા જો સંગતતા તમને લાઈનમાં આપી છે, તો અહીંયા એમ જોવાનું કે પહેલું એ છે ને, અહીંયા આ ત્રિકોણ એબીસીમાં પહેલું કોણ છે? અહીંયા એ. ત્રિકોણ PQRમાં પહેલું કોણ છે? પી. તો એને સંગત પી હશે. એને સંગત કોણ હશે? પી. એટલે ખૂણો એ સંગત પી હશે. આ તમારે આવી રીતે સમજવાનું. બી, બીની સાથે કોણ આવશે? ક્યુ. બીની સાથે કોણ આવશે? ક્યુ. અને સીની સાથે કોણ આવશે? આર. બરાબર. તો આ તો આપણે ખૂણાની વાત કરીએ. હવે બાજુની વાત કરી હોય તો એબી, એબીની સામે કોણ આવશે? PQ. આ પહેલા બે લેવાના તો બીજાના પણ પહેલા બે, એટલે એબી સંગત PQ. પછી BC લ્યો, BC બીજા અને ત્રીજા, તો અહીંયા બીજું ત્રીજું કોણ છે? QR. તો કે ભાઈ BC સંગત QR. પહેલું ને ત્રીજું લો, કોણ લ્યો? પહેલું ત્રીજું. તો આમાં પહેલું ત્રીજું કોણ છે? તો જો અહીંયા પહેલું ત્રીજું AC છે, તો અહીંયા PR આવશે. તો AC સંગત PR. આ રીતે આપણે પછી ત્રિકોણ બનાવી શકાય. ઓકે, ઉદાહરણ તરીકે જો હું તમને એમ આપું કે ભાઈ ત્રિકોણ ABC છે સંગત ત્રિકોણ FDE, આમ આપેલું છે, તો ત્રિકોણનું નામ તો આપણે DF લખી શકાય, DF લખી શકાય. બરાબર. પણ અહીંયા જો ક્રમ આડાવડો છે, એનો મતલબ શું થાય કે A ને સંગત છે F, A ને સંગત છે F, B ને સંગત છે D અને C ને સંગત છે E. ઓકે, તો જો આપણે બે ત્રિકોણ બનાવીએ આમ ABC અને ત્રિકોણ DEF, તો અહીંયા તમારે જોવાનું કે જો એની સાથે F છે એટલે આ ખૂણો ને આ ખૂણો સંગત થશે, એટલે આપણે આકૃતિ ફેરવવી પડે. આપણે આ રીતે દોરવું પડે આકૃતિ. A ને સંગત કોણ છે? F. તો F અહીંયા લેવાનું. B ને સંગત કોણ છે? D. તો અહીંયા D લેવાનું. અને C ને સંગત કોણ છે? E. તો આ નહીં બને, આ બે આકૃતિ બને આ રીતે. એ અહીંયાથી તમારે જોવાનું સંગતતા ઉપરથી, તો તમને આઈડિયા આવે, ખબર પડશે. પાકું. તો ત્રિકોણની એકરૂપતા વિશે તમને બધાને હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો માની લો હું. ઓકે, તો ચાલો હવે આપણે સ્વાધ્યાય જોઈએ તો તમને વધારે આઈડિયા આવે. હા, તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 1 જો. નીચેના વિધાનો પૂરા કરો, ખાલી જગ્યા છે તો ફટાફટ જોઈ લઈએ. ચલો. બે રેખાખંડો એકરૂપ ત્યારે થાય જો ખાલી જગ્યા હોય. તો હમણાં જ આપણે શીખ્યા કે બે રેખાખંડો એકરૂપ ક્યારે થાય? તો કે જ્યારે બંને રેખાખંડોની લંબાઈ સરખી હોય. તો અહીંયા શું લખીએ?
કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય, બસ પતી ગયું. બીજું જુઓ, બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ 70 ડિગ્રી છે તો બીજાનું માપ ખાલી જગ્યા થાય. અરે ભાઈ, બે ખૂણાઓ એકરૂપ છે, જો એકનું માપ 70 હોય તો બીજાનું માપ કેટલું હોય? 70. કારણ કે બે ખૂણા એકરૂપ એટલે શું? બંને ખૂણા સમાન છે. તો અહીંયા શું જવાબ આવશે? 70. આવું તો હવે આવડી જ જાય. હવે તમને આમાં કઈ અઘરું છે નહીં ને? તો ત્રીજું જુઓ કે જ્યારે આપણે ખૂણો A બરાબર ખૂણો B એમ લખીએ ત્યારે સાચો અર્થ શું થાય? જો અહીંયા બરાબરની નિશાની, જો કે તમે ત્રિકોણની એકરૂપતા ભણો એટલે તમારે નિશાની જોવાની છે. એટલે કે ખૂણો A અને B સરખા છે એટલો મતલબ શું થાય? કે ભાઈ બંને ખૂણાના માપ સરખા છે. બંને ખૂણાના માપ સરખા છે એટલે અહીંયા એમ લખવાનું, માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. એટલે કે A નું જે એ ખૂણાનું માપ છે એટલું જ માપ ખૂણા B નું છે. એટલે આ રીતે તેને લખાય. ઓકે, ખબર પડી આમાં? તો બીજો પ્રશ્ન જુઓ, એકરૂપ આકારના બે ઉદાહરણો રોજિંદા જીવનમાંથી આપો. કે આપણે જે રોજિંદુ જીવન કે તમે આજુબાજુ જોતા હોય કે એમાંથી કઈ એવી વસ્તુ છે કે તેને આપણે બે એકરૂપ આકારના ઉદાહરણ તરીકે લઈ શકીએ. તો કઈ ઉદાહરણ છે આપી શકે? બોલો, વિચારો. તો એક ઉદાહરણ આપણે આપવું હોય કે 500ની નવી નોટ છે. 500ની નવી નોટ છે ને, તો બે 500ની નોટ લો તમે તો બંને સરખી જોવાની ને? અરે બે નહીં, 10 નોટ લો તો સરખી હોવાની. તો અહીંયા લખી શકીએ આપણે કે રૂપિયા 500ની બે નોટ, બરાબર? બે નોટ કેવી હોય? સરખી જ હોય. પછી બીજું ઉદાહરણ શું લખી શકાય? કે સાયકલ હોય, સાયકલ. તો સાયકલનું આગળનું અને પાછળનું ટાયર બંને સરખું હોવાનું ને સરખું? સાયકલનું આગળનું અને પાછળનું ટાયર કેવું હોય? સરખું હોય. તો કે ભાઈ સાયકલના બંને પૈડા અથવા તો ટાયર જે કહેવાય, બંને ટાયર બંને કેવા હોય? સરખા જ હોય. ત્રીજું કે રૂપિયાનો કે 2 રૂપિયાનો સિક્કો. પણ તમે એમ કહેશો કે ભાઈ સર રૂપિયાના સિક્કા તો જૂના છે, નવાય છે. તો આપણે એક કામ કરીએ કે 5 રૂપિયાનો સિક્કો લઈ લો. તે તો હંમેશા બધા સરખા જ હોવાના. એટલે કે 5 રૂપિયાના સિક્કા. ક્લિયર? તો આ ઉદાહરણ આપણે આપી શકીએ. ઓકે, પછી તમે ભણો છો અત્યારે તો તમારી જે ટેક્સ્ટ બુક આવે, ટેક્સ્ટ બુક, તો ધારો કે ગણિતની ટેક્સ્ટ બુક છે તો ધોરણ 7ની ગણિતની ટેક્સ્ટ બુક તમે ગમે ત્યાં લેવા જાઓ બધી સરખી જ આવવાની છે? સરખી જ આવવાની ને? તો કોઈ પણ ધોરણના એક જ વિષયના પાઠ્યપુસ્તક, જોજો પાઠ્યપુસ્તક એટલે ચોપડી, એટલે કે ચોપડી સમાન હોવાની. ક્લિયર? તો દાખલા નંબર 2 માં તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો. આપણે 2 ઉદાહરણ કીધા, આપણે કેટલા લખી નાખ્યા? 4 લખી નાખ્યા. એટલે કોઈ પણ 2 તમને આવડી જાય. દાખલા નંબર 3 જુઓ, જો સંગતતા ABC સંગત FED માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખો. જો તમને આપ્યું છે કે ABC સંગત FED છે એટલે તમારે લાઈટ થવું જોઈએ કે A ને સંગત કોણ થશે? F, B ને સંગત E, C ને સંગત D અને ABC એકરૂપ FED છે. તો બંને ત્રિકોણના અનુરૂપ એકરૂપ ભાગ એટલે કોને અનુરૂપ કયો ભાગ આવે? કે એક ત્રિકોણનો કયો અંગ બીજા ત્રિકોણના અંગ સાથે એકરૂપ હોય? તો આપણે લખી દઈએ કે સંગતતા શું આપી છે? સંગતતા શું આપી છે? ABC સંગત FED. એટલે જો ખૂણા A ને સંગત કોણ થશે? F. એટલે અહીંયા લખીએ કે ખૂણો A એકરૂપ કોણ હશે? ખૂણો F. એવી રીતે ખૂણો B એકરૂપ ખૂણો E
અને ખૂણો સી એકરૂપ ખૂણો ડી. ઓકે, તો આ ખૂણાની એકરૂપતા જોઈ. પછી શું છે, બાજુની જોઈએ કે ચલો પેલા બે શિરોબિંદુ એ કોણ છે, એ બી, તો અહીંયા કોણ છે, એફ ઈ. પછી તમારે ઈએફ નહીં લખવાનું, ત્યાં પહેલું એ છે તો એ સાથે એફ છે, તો એ બી લ્યો તો એફ ઈ લેવાનું, કે રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ એફ ઈ. પછી કોણ આવશે, રેખાખંડ બીસી એકરૂપ રેખાખંડ ઈડી અને રેખાખંડ એસી એકરૂપ રેખાખંડ એફડી. બસ પતી ગયું. બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખી દીધા. 6 અંગ છે, 6 ભાગ લખી નાખ્યા આપણે. ઓકે, તો ચાલો હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. તો છેલ્લા પ્રશ્નમાં તમને એમ કીધું છે ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ BCA છે. જો એટલે મેં તમને કીધું ને દર વખતે આપણે કઈ લાઈનમાં જ ના આવે, DEF છે તો ABC આવે એવું નથી. અહીંયા શું છે, BCA છે. તો ABC ના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ BCA ના અનુરૂપ ભાગ આપો. તો આપણે અહીંયા લખીએ કે એકરૂપતા શું છે કે ત્રિકોણ DEF એકરૂપ ત્રિકોણ BCA છે. આમ છે, તો E ને અનુરૂપ ભાગ કોણ આવે, તો જો E ક્યાં છે, વચ્ચે છે, તો ત્રિકોણ BC માં વચ્ચેનો ભાગ કોણ છે, C. તો આપણે લખીએ કે પહેલું ખૂણો E એકરૂપ ખૂણો C. આવું તો તમને બધાને આવડી જશે. જો ને EF બીજું ત્રીજું, તો અહીંયા બીજું ત્રીજું કોણ છે, CA. તો એ લખવાનું રેખાખંડ EF એકરૂપ રેખાખંડ CA. પછી જો ખૂણો F, તો F ક્યાં છે, ત્રીજા નંબર ઉપર. અહીંયા ત્રીજા નંબર ઉપર કોણ છે, A. તો આપણે ત્રીજું લખીએ અહીંયા ખૂણો F એકરૂપ ખૂણો A. અને ચોથું કોણ છે, ચોથું DF પહેલું ત્રીજું, અહીંયા પહેલું ત્રીજું કોણ છે, BA. તો રેખાખંડ DF એકરૂપ રેખાખંડ BA. તો આ હતું સ્વાધ્યાય 7.1. એકદમ સિમ્પલ અને સ્વીટ હતું, બધાને આવડી જાય તેવું, કઈ અઘરું છે નહીં. ક્લિયર છે આટલું? તો આજના વિડીયોમાં આપણે આટલું રાખીએ. બાકીનું સ્વાધ્યાય પછીના વિડીયોમાં જોશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ ટાઈમ.